ચૂંટણી માટે ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ બહુમતીથી આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે બીજા કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ નથી રહ્યું. સરકારની સારી કામગીરી ઘણી છે. સેવા સેતુ કાર્યક્રમ છે કે જે એક જ દિવસમાં તમારે દરેક કાર્ય પૂરું થઈ જાય. આવકનો દાખલો કઢાવવો હોય, આધાર કાર્ડ કઢાવવું, પાન કાર્ડ કઢાવવું હોય તો વિચારવાની રહે છે કે હાલના ભાજપના શાસન દરમિયાન ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આ વસ્તુ એક થોડીક મામૂલી ગણી શકાય, પરંતુ એ બાબતે યોગ્ય રીતે એ સિવાય અત્યારે કામ કર્યા છે સરકારે એટલે જ આવશે પક્ષ. એવું નથી કે કામ નથી કર્યા, પણ સાહેબના નામ ઉપર અમિત શાહ સાહેબે ઘણા કામ કર્યા છે. રોડ રસ્તા જુઓ, બ્રિજ બન્યા છે ઘણા સારા, એટલે કામ થયા છે. આ યંગ જનરેશન નો ઝુકાવ કઈ તરફ છે? યંગ જનરેશન ભાજપ બાજુ. પોલ્યુશન જે ફેલાઈ રહ્યું છે એનો પણ કંટ્રોલ કરવું છે કે ગાંધીનગર એક દાખલો આપવા માગીએ છીએ અને ગાંધીનગર એક ગ્રીન સિટી તરીકેનો એનું બિરુદ છે, પરંતુ આ જે રેન બેસેરા યોજનાઓ વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવે અને જે તે અધિકારીઓ જેને સુપ્રત કરવામાં આવે છે જે કામગીરી એ અધિકારીનો. જ્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત થઈ ગઈ છે અને રાજકીય ગરમાવો દેખવા મળી રહ્યો છે, ત્યારે આ દાહોદના કોંગ્રેસના કાર્યકર્તાઓને આપણે જાણીએ કે દાહોદની શું સમસ્યાઓ છે એના વિશેમાં જ જાણીએ. દાહોદ નગરપાલિકા શાસન કરવામાં ટોટલી ફેલ ગઈ છે. દાહોદ નગરપાલિકાના વિસ્તારની અંદર પાણી 5 થી 6 દિવસમાં મળે છે, જેને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરી છે, પણ પાણીની સમસ્યા, જે મૂળભૂત સમસ્યા પાણીની છે, એને 5 થી 7 દિવસમાં પાણી આપે છે. અને રોજિંદા જે કામદાર છે બિચારા એ લોકો વર્ષોથી સવારથી લઈને સાંજ સુધી દાહોદને સ્વચ્છ રાખવામાં જે લોકોની મુખ્ય ભૂમિકા છે એવા લોકોને કાયમી કરવા માટેનો બી અમારી એક માંગ છે. અને જે રસ્તાઓ છે, રસ્તાઓને પણ અહીંયા ખાલી કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું છે. એક પાણી પડવાથી આ રસ્તા બધા ધોવાઈ જવાના છે. એટલે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ પણ કરવામાં આવ્યું નથી. અમારા જોડે બીજા પણ કોંગ્રેસના કાર્યકર્તા છે, એમને જોડે પણ આપણે વાત કરીએ. જુઓ, દાહોદ એટલે આમ કહેવાય કે મારા અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનો છે એમનું ગામ અને એમનો જિલ્લો. પણ આપણે દાહોદમાં જોઈએ કે નકલી કચેરી કૌભાંડ, જે અધિકારીઓ હોય છે એ નકલી, એ અધિકારીઓ નકલી કચેરીઓ બનાવે છે, સિક્કાઓ વાગે છે એ પણ નકલી, સહી થાય છે એ પણ નકલી. અને એ નકલી કચેરીઓમાં નવાઈની વાત એ છે કે સરકારશ્રીની ગ્રાન્ટ પાસ થઈ જાય છે અને એના રૂપિયા છે એ બધા મળતિયાઓ સાથે ભેગા મળીને એ બધા જ રૂપિયાઓ મારા જે અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનોના જે રૂપિયા છે મહેનતના, એ રૂપિયા એ લોકો ખાઈ જાય છે. તો નકલી કચેરી કૌભાંડથી ખૂબ મોટું નુકસાન થયું છે. અને એ સાથે સાથે મારા જે અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનો છે એમની જમીન ઉપર લાગેલા 73 એના જે નિયંત્રણો છે એ પણ ગેરકાયદેસર રીતે દૂર થઈ રહ્યા છે. એ આ સૌથી મોટી સમસ્યા છે. અમારા સાથે બીજા પણ કાર્યકર્તા છે, એમને જોડે પણ વાત કરીએ. દાહોદ જિલ્લામાં બીજી સૌથી મોટી સમસ્યા છે માઇગ્રેશનનો. આજે 10-10 વર્ષથી એમના સાંસદ છે, એમની જિલ્લા પંચાયત છે, એમની તાલુકા પંચાયત છે, એમની નગરપાલિકા છે, તો પણ એ લોકો આજ સુધી રોજગાર આપવામાં નિષ્ફળ ગયા છે. તમે હાલ હમણાં જ થોડા 2-4 દિવસ પહેલાં જ હોળીનો આપણો તહેવાર ગયો. તમે કદાચ પેપરમાં વાંચ્યું હશે કે 100 એસટી બસોને પાર્ક કરવામાં આવી દાહોદના એસટી બસ સ્ટેન્ડમાં અને જગ્યા ના મળી. અને તે વખતે તમે જોયું હશે કે સવારના લોકો બસ સ્ટેન્ડ પર ઉતરી અને કેટલી પબ્લિક થતી હતી. એ રીતે આપણે સમજી શકીએ છીએ કે દાહોદમાં રોજગારી અને રોજગારી માટે સાંસદ સભ્યોએ કશું પણ કર્યું નથી. જે અમારી સાથે બીજા પણ કાર્યકર્તા છે, એમને જોડે પણ વાત કરીએ. જેવી રીતે હમણાં તમે જોઈ શકો છો કે ભાજપના કોઈ બી મિત્ર અહીં હાજર નથી, એવી જ પ્રકાર જસવંતસિંહ ભાભોર સાહેબે આજ સુધી પાછલા 5 વર્ષમાં એક બી પ્રેસ કોન્ફરન્સ નથી રાખી છે, કારણ કે એ લોકો સવાલના જવાબ આપી નથી શકતા. મીડિયા જે સવાલ પૂછે એમના બરાબર જવાબ નથી આપી શકતા. એ જ્યારે બી પ્રેસ કોન્ફરન્સ કદાચ રાખી બી હોય તો એમના વતી કોઈ બીજા માણસે જ પ્રેસ મીડિયાને જવાબ આપ્યો છે. તો અમે એમ છે કે એક પ્રેસ મીડિયા રાખે ને મીડિયા મિત્ર બરાબર એમનાથી સવાલો પૂછે કે લોકોના જે પ્રશ્નો છે, જે અમે હમણાં બધા પ્રશ્નો ઉઠાવે એમનાથી પૂછવા જોઈએ કે આનું હલ શું થાય. અમારી સાથે એક મહિલા મંત્રી પણ છે, એમની જોડે પણ વાત કરીએ.
અમારું કહેવું એટલું છે કે જે આજે બીજેપી સરકાર નારી સશક્તિકરણના નામથી એટલા બધા જે કૌભાંડ કરે છે, તો એનામાં મારું કહેવું એટલું છે કે આજે દાહોદમાં જે ભજન સંધ્યા, જે નવો ભજન, આ તે બધું ફાગ ઉત્સવ, આ બધું જે કરવામાં આવે છે એનાથી અમારું ખર્ચો પાણી નથી ચાલવાનું. ને બીજી વાત છે કે આજે સવારમાં જ્યારે એક ગૃહિણી ઉઠે તો બધા કરતાં મોંઘી વસ્તુ જે છે ગેસ, એ ઘાસલેટના નામથી ઝીરો થઈ ગયું છે, એટલે ઘાસલેટ કશે મળતું નથી. ને બીજું છે ગેસનું બાટલાનો ભાવ પહેલાં 450 રૂપિયા હતા ને અત્યારની તારીખમાં 1160 ઉપર બાટલાનું ભાવ છે અને સબસિડીના નામથી બધું ઝીરો. આજે અમારા હાથમાં 10,000 રૂપિયા આવતા હતા આગળ મહિને, એમ તો કોઈ જરૂરી નથી હોતું કે બધાને સરખું મળતું હોય, લેકિન આજે 10,000 રૂપિયા બી મહિને આવવામાં એટલે 15 દિવસના અંદર પૂરું થઈ જાય છે કે બાટલાનું ભાવ એટલું બધું હોય. અને બીજું છે એક મેઇન જે સમસ્યા છે અહીંની, એ છે રખડતા ઢોરની સમસ્યા છે. તમે દેખી શકો છો કે આજે જે સ્ટુડન્ટ જાય સવારમાં ને એની મમ્મીઓ નાના બાળકોને લઈને જે સ્કૂલ મૂકવા જતી હોય તો રખડતા ઢોર આમ આદમીથી લઈને છોકરાઓથી લઈને જે ગાડીઓવાળા હોય બધાને નુકસાન પર નુકસાન કરવામાં આવે છે. તો મને એમ લાગે છે કે આ બીજેપી સરકારને કર્યું શું છે, એ લોકો સિર્ફ પૈસા બટોરવામાં લાગે છે, બીજું કશું જ નથી. અમારા જોડે અન્ય કાર્યકર્તાઓ પણ છે, એમને જોડે પણ વાત કરીએ. ભાજપ આપણે જોઈએ ને કાયમ એ લોકો વિકાસની ગાથા ગાતા હોય છે કે ભાજપે આટલો વિકાસ કર્યો, ભાજપે આટલો વિકાસ કર્યો, પણ મને વિકાસના નામ પર ખાલી ને બોર્ડ બદલતા દેખાય છે. કેન્દ્રીય વિદ્યાલયને PMC કેન્દ્રીય વિદ્યાલય કરવામાં આવી ગયું છે, ઇન્દિરા આવાસ યોજનાને PMC આવાસ યોજના કરવામાં આવ્યું છે. આવા નામ બદલવાથી વિકાસ નથી થતો. વિકાસ કરવા માટે એમને બજારમાં આવવું પડે, મેદાનમાં. આજે અત્યારે તમે ખાસા સમયથી જોતા હશો કે એક મીડિયામાં બહુ ચાલી રહ્યું છે કે પાપા મોદીજીને હમે બચા लिया, હમે યુક્રેન સે વાપસ लिया, યુદ્ધ में से हमें रुका गया. જે વ્યક્તિ પોતાના મણિપુરના યુદ્ધને રોકી નથી શકતો, લેહ લદ્દાખમાં પડેલા લોકોને બચાવી નથી શકતો, જે વ્યક્તિ તમારે પંજાબના કિસાનોને ના બચાવી શકે, એ યુક્રેનનું યુદ્ધ બચાવે છે. શું ગપાટા મારો છો યાર? વિકાસ કરો તો ગુજરાતનો વિકાસ કરો, દાહોદનો વિકાસ કરો અને ઇન્ડિયાનો વિકાસ કરો. અત્યારે તમે સાંભળ્યું છે પાછલી લોકસભામાં અક્ષય કુમાર પાસે એમને ઇન્ટરવ્યૂ લેવડાવ્યું હતું, આમ ખાકે ખાતે ચૂસકે ખાતે. હવે સાંભળવામાં આવે છે મીડિયામાં કે બિલ ગેટ્સ એમનું ઇન્ટરવ્યૂ છે. અરે તો ઇન્ડિયાની મીડિયા ક્યાં ગઈ? ઇન્ડિયાની મીડિયાને ઇન્ટરવ્યૂ આપો, એમને પ્રેસ કોન્ફરન્સ કરો ને તો ખબર પડશે કે તમારો કેટલો વિકાસ થયો છે અને વિકાસ ક્યાં ગાંડો થયો છે. અન્ય કાર્યકર્તા જોડે પણ આપણે વાત કરીએ. મારું કહેવું એવું છે કે ભાજપની સરકાર લગભગ છેલ્લા 2 ટર્મ પૂરા કરી ચૂકી છે, પણ હાલમાં જે મુદ્દો ઉઠ્યો છે, જે હકીકતમાં કોલેસ્ટ્રોલ બોન્ડથી જે ફંડ લીધું છે મોદી સરકારે, એમાં મોદી સરકારે ફક્ત રૂપિયો જ ઉઘરાવ્યો છે. કહેવાનો મતલબ જે રૂપિયાથી શાસન કરવા માંગે છે, જે કોંગ્રેસના નેતાઓને ખરીદવા માંગે છે, જે અન્ય કાર્યકર્તાને ગમે એમ ધાક ધમકી આપીને જે એમની પાર્ટીમાં લેવા માટે જે જઈ રહ્યા છે, તો આ જે વસ્તુ એમના માટે જે બનાવી રહ્યા છે અને એમની સરકાર ટકાવી રાખવા માટે એ લોકોએ જે એક રીત અપનાવી છે, ગમે એ રીતે એમને ખરીદી લેવા. પણ ખરીદવા માટે રૂપિયા પણ ક્યાંથી લાવવાના એ લોકોએ ચોખ્ખું નક્કી કરી લીધું છે. લોકોને ઠગવા, બોન્ડથી ફંડ લેવું, દેશની મિલકતી સંપત્તિ પ્રાઇવેટીકરણ કરવું, મોટા ઉદ્યોગપતિઓ એમનાથી વેચાઈ જવું, એટલે ગમે એમ કરીને એ લોકોએ રૂપિયા ઉઘરાવે છે. સામાન્ય પબ્લિક, ગરીબ પબ્લિક, વેપારી, વિદ્યાર્થી, સ્વાસ્થ્ય માટે બીજેપી સરકાર ટોટલી ફેલ છે. એ આજ પણ નહીં ચાલે, કાલ પણ નહીં ચાલે. અમે જનતાને કહેવા માંગીએ છીએ કે બીજેપીને આ વખતે એમનો જનતાનો રોપ બતાવે કે જનતા શું છે, કે ભાજપને કેવી રીતના શિખામણ આપવી જોઈએ. ભાજપે હકીકતમાં આ લોકો એટલા અહમમાં આવી ગયા છે કે કોઈને જવાબ નથી આપતા, કોઈને શાંતિપૂર્વક વાત નથી કરતા. જ્યારે પણ હોય જોશ જુનૂનથી વાત કરે, અકડીથી વાત કરે તો ધાક ધમકી આપે છે. તો અમારું કહેવું એવું છે, આ વખતે કોંગ્રેસ પાર્ટીના અમે કાર્યકર્તા છે, પણ સત્યની સાથે અમે પ્રચારમાં ઉતરીશું, લોકોની જોડે અમે વાત ચર્ચા કરીશું અને હકીકત છે એ બતાવીશું. પણ સાથે સાથે જનતાને પણ વિચારવું પડશે કે જે આ 10 વર્ષમાં જે તકલીફ પડી છે એ તકલીફને ધ્યાનમાં રાખીને પબ્લિક બીજેપીને જાકારો આપે અને કોંગ્રેસને સપોર્ટ કરે, કોંગ્રેસને જીતાવે. એ માટે અમે પબ્લિક વચ્ચે જવાના છીએ. તો તમે જોયું કે ઘણા બધા આક્ષેપો સાથે મોદી સરકાર કામ નહીં કરતી કે 10 વર્ષથી, એવા આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો વિચાર સામે રાખ્યો. નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ. અત્યારે ચૂંટણી જે ચાલી રહી છે ત્યારે અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે KTV ન્યૂઝ સાબરકાંઠાની અંદર વડાલીની અંદર પહોંચી છે. ત્યારે વડાલીની અંદર આપણે જે લોકો જોડાઈ ગયા છે, લોકો જે જોડાયા છે, જે 5 વર્ષ બીજેપીના જે વિકાસની વાતો થઈ હતી, તે કયા વિકાસ કરવામાં આવ્યો છે, તો આપણે જે અહીંયા વડાલીથી જોડાયેલા છે કે સાહેબ આપને કેવું લાગે છે અત્યારે વિકાસમાં? વિકાસની વાત કરવા માટે તો બરાબર છે, વિકાસના હાથી એવું વધુ નહીં, વિકાસના કામો થાય છે, નથી થતા એવું નહીં.
પણ બાકી આ જે ભારતીય જનતા પાર્ટી વિશે મારે કંઈક કહેવાનું થાય છે, કારણ કે એવું નથી કહેવાનું થતું કે હું ખરાબ રીતે વાત કરી શકું છું, સારી જ વાત કરું છું. કારણ કે કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં માણસો કાર્ય કરતા કેટલા સમયથી હોય છે. અને આમાં કેવું છે કે આજે કોંગ્રેસના માણસ આવે ને કોંગ્રેસ વાળાને ટિકિટ આપી દી, બરાબર, તો ભારતીય જનતા પાર્ટી વાળાને આટલા સમયથી ક્યારથી કામ કરતા હોય તો એમનું શું, એ વિચારવા જેવી વસ્તુ છે. અને ભાજપ મુક્ત સરકાર કહેવાય કે કોંગ્રેસ મુક્ત સરકાર કહેવાય એવું છે જ નહીં આમ. કારણ કે આમાં કેવું ચાલે છે અત્યારે જોવા જઈએ કે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વિશે કોંગ્રેસના માણસો ચૂંટાઈને જોઈશે અને તેઓ હરતર રાજ કરીશ. આ પરિસ્થિતિ અત્યારે હાલ ચાલી રહી છે. તો આ એવું કેવું રહ્યું છે કે જે કોંગ્રેસમાંની અને ભાજપમાં આવી અને પોતાની ટિકિટો આપવામાં આવે છે અને કેવું એવું કહ્યું છે. આ જે યુવા મિત્ર જોડી રહ્યા છે, યુવા મિત્ર જે સંસદ સભ્યની જે ટિકિટને ચૂંટણીને લઈને અત્યારે ચાલી રહ્યા છે, શું કેવું છે આપનું? હાલ અત્યારની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા લોકસભાની ઉપર જે પૂર્વ જે દીપસિંહ રાઠોડ જેઓ સંસદ સભ્ય 10 વર્ષ અહીંયા સાબરકાંઠા જિલ્લાની અંદર રહ્યા, પણ અહીંના જે સાબરકાંઠા જિલ્લાની અંદર ગામડાઓની અંદર વિકાસથી બિલકુલ વંચિત છે. અહીંયા એમને જે ચૂંટાયા પછી આ ગામડાઓની અંદર કોઈ પણ મુલાકાતો એમને લીધેલી નથી. દીપસિંહ રાઠોડ ચૂંટાયા પછી ગામડાની અંદરના જે ગામડાઓ છે તેમના ગરીબ લોકોના ગામડાઓ સુધી એ દીપસિંહ રાઠોડ આજ સુધી પહોંચ્યા નથી. બીજી વાત કરીએ તો એમની જે 5 વર્ષના જે કડીકારની અંદર જે એમના જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો જે ગામડાઓની અંદર વિકાસ માટે જે વપરાવવામાં આવે તે વપરાતી પણ નથી, અથવા જે આપવામાં આવે છે એ જે સ્થાનિક જે સરપંચો હોય છે, જે દરેક ગ્રામ પંચાયતોના દરેક આખા સાબરકાંઠા જિલ્લાની અંદર જો તમે પૂછો સરપંચોને કે ભાઈ તમે લેટર પેડ આપ્યું અને આપ્યા પછી તમારી ગ્રાન્ટ આવી છે, એ ગ્રાન્ટ આવતી નથી. એ ગ્રાન્ટ કેવી રીતના આવે છે એ કોઈને ખબર પડતી નથી. એટલે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો એમનો કડીકાર બિલકુલ ખરાબ રહ્યો હોય એવું અમે માનીએ છીએ. તો સંસદની ગ્રાન્ટને લઈને એક સવાલો ઉઠવા પામ્યા છે કે જે એમની પોતાની ગ્રાન્ટ કઈ જગ્યાએ સરપંચ દ્વારા આપવામાં આવતી નથી. તો આપણા જોડે એક જે માજી સરપંચ પણ જોડાઈ ગયા છે. સરપંચ પધારો, આપણે જે વાત કરવામાં આવી કે જે સંસદ સભ્યની જે ગ્રાન્ટની ભાઈની વાત કરી, તો માજી સરપંચો આપણે રહી ચૂક્યા છો કે કઈ ગ્રાન્ટો આવતી હોય છે, તો આપને શું કહેવું છે? મારે કહેવાનું એવું છે કે અમારા માનનીય શ્રી દીપસિંહભાઈ રાઠોડ સાહેબ છેલ્લા 10 વર્ષથી સાબરકાંઠાની અંદર રાજ કરે છે. હું છેલ્લા 15 વર્ષથી પંચાયતની અંદર 5 વર્ષ પૂર્વ સરપંચ તરીકે પણ ફરજ બજાવી છે. અત્યારે પંચાયતની અંદર ચાલુ ચેરમેન છું. દીપસિંહ રાઠોડ સાહેબને આપણે લેટર પેડ આલ્યું હોય ને તે લેટર પેડનો કોઈ આપણા 10 રૂપિયા ખોટા ઘરના બગર પંચાયતના દીપસિંહ સાહેબ એમના રાખેલા કોન્ટ્રાક્ટરો મરતિયાઓને સીધી ગ્રાન્ટ આપતા હોય છે. પંચાયતના લેટર પેડનું કોઈ વેલ્યુ નથી. એમની હું નહીં ગમે તે સરપંચને પૂછવામાં આવે તે કહી દે કે એમને સાંસદની ગ્રાન્ટ મળી નથી. દીપસિંહ સાહેબ જયારે મત લેવા માટે આવ્યા ત્યારે ગામડાઓમાં ફરેલા છે. હાથ શ્રી દીપસિંહ સાહેબે અમારા પૂર્વ વિસ્તારની કોઈ પણ દિવસ જાંચ કરી નથી, તપાસ કરી નથી. એક તરફી ગ્રાન્ટો આપવામાં આવે છે અને લાઇટના થોભલા બને ત્યાર સુધી દીપસિંહ સાહેબના જ ઉભા કરવામાં આવ્યા છે. એમના રાખેલા મરતિયાઓ એ સીધી ટકાવારી કે જો કોઈ સેટિંગ કરેલું હોય એમને એ રીતના ગ્રાન્ટ દીપસિંહ સાહેબની આવે છે અને એ રીતના વાપરવામાં આવે છે. કોઈ સરપંચના તાલુકા પંચાયતમાં કોઈ સીધી રીતના ગ્રાન્ટ દીપસિંહ સાહેબની આવતી નથી. એટલે અમને અમારા સાંસદને 10 વર્ષ અમારા બગાડ્યા. એટલે હું મોદી સાહેબને કહું છું કે આપ સારા છો પણ આપ થોક મજબૂત હોય પણ ડાળો પડખડો ના મજબૂત હોય તો શું કરવાનું? એવી પરિસ્થિતિ અમારા સાબરકાંઠાની અને અમારા વડાઈ તાલુકાના ગામડાઓની છે. તો સાબરકાંઠાના હમણાં એક ટિકિટને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના સંસદને પોતાની ગ્રાન્ટને લઈને પણ અહીંયા વાતચીત કરી રહી કે જે પોતાના સાંસદ પોતાની ઇલેક્ટ્રિક થોભલાની લાઇટોમાં પણ ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, પણ સરપંચ દ્વારા તો કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. તો આપણે વધુ એક યુવાન જોઈ રહ્યા છે કે ભાઈ જે સંસદની ગ્રાન્ટ વિશે શું છે? હા ભાઈ, આ સંસદની ગ્રાન્ટ વિશે કહેવામાં આવે છે કે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો હિંમતનગર થી ખેડબ્રહ્માનો જે રોડ છે એ રોડની જો પરિસ્થિતિ જોવામાં આવે તો ખરેખર વિચારવા જેવી વસ્તુ છે કે અત્યારે રોડ પણ બિલકુલ તૂટી ગયેલો છે. એટલે વિકાસની વાતો બિલકુલ પોકળ છે. આ સરકાર બિલકુલ નિષ્ફળ છે. આવનારા દિવસોની અંદર આ સરકાર બદલવી પણ જરૂરી છે, જેથી કરીને લોકશાહી બચાવો, દેશ બચાવો, આ બંધારણ બચાવો. એના માટે આ વખતે કોઈ બી સંજોગે આ વખતે સરકાર બદલવી ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે. તો આપણે એક જે ગામના યુવાન એક જોડાઈ ગયા છે. ભાઈ, આપણે એક વિકાસની વાતો થઈ છે, અત્યારે સરકારમાં વિકાસ આપણે કેવું લાગી રહ્યું છે?
વિકાસ તો આમ તો સારો થઈ રહ્યો છે, પણ જે જગ્યાએ ગ્રાન્ટોની જરૂર છે તે જગ્યાએ વપરાતી નથી, અને જો જરૂર ના હોય તે ગ્રાન્ટો એમ વાપરવામાં આવે છે, અને પૈસેથી જ આપણે ગ્રાન્ટો આપવામાં આવે છે. આ સંસદ સભ્યોની એ ડાયરેક્ટ સરપંચ કે કોઈ વ્યક્તિઓથી આપવામાં આવતી નથી. તો સરપંચ પોતાના ગામનો સચિવ કહેવામાં આવતો છે, સરકાર દ્વારા પણ સરપંચ કરે એ થાય. તો આમનો એક કહેવામાં આવે છે કે જે દીપસિંહ રાઠોડની આજ સુધી જે ગ્રાન્ટ હતી તે ગ્રાન્ટ સરપંચ દ્વારા કોઈ ફાળવવામાં આવી નથી, એવો અમને અપેક્ષા છે. અપેક્ષા તો કેશોદની જનતાને 5-5 વર્ષે લોલીપોપ તો આપવામાં જ આવે છે. આની પહેલાં પણ રમેશભાઈ ધડુક જ્યારે સંસદ સભ્યની ઉમેદવારી કરીને આવ્યા હતા ત્યારે તેણે જાહેરમાં જ માણસોની વચમાં જ વાત કરી હતી કે ભાઈ ગાદોઈ ટોલ નાકું જે છે એનો અસહ્ય ભાવ વધારો છે અને કેશોદની જનતાને એમાંથી મુક્તિ આપશું. આ વાત આજ 5 વર્ષ પૂર્ણ થયા પણ એ વાત ક્યાંય સફળ થઈ નથી. આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એ આંદોલન દરમિયાન પણ કોઈ પણ નેતાએ હાજરી દર્શાવી નથી કે આશ્વાસન આપેલ નથી. એટલે જ્યારે 5-5 વર્ષ પૂરા થાય છે ત્યારે ભાજપ સરકાર નવા નેતા નવા ઉમેદવાર કેશોદની પોરબંદર વિસ્તારની જનતાને મૂકી દે છે. આ બધાય નેતાઓ દર વર્ષે નવા વાયદાઓ કરે છે પણ પૂર્ણ કરતા નથી. નકરું જૂઠાણું ચલાવવામાં આવે છે. લોકસભા ઇલેક્શન 2024ને લઈને કેટીવી આજે શહેરના જાગૃત નાગરિકો સાથે પ્રશ્નો કરવાની છે. જે ઇલેક્શન બાબતે લોકોનું શું મંતવ્ય છે તે અમે જાણવા માટે અહીં ઉપસ્થિત લોકોને પ્રશ્નો કરવાના છે. આપણી સાથે અનેક સામાજિક લોકો, અનેક ક્ષેત્રે કામ કરતા રાજકીય સામાજિક લોકો આપણે અહીં ઉપસ્થિત રહ્યા છે. તેમની જોડે આપણે વાત પણ કરશું કે તેઓ લોકસભા 2024ને લઈને શું કહેવા માગે છે. આપણી સાથે એક સામાજિક કાર્યકર છે હર્ષુખભાઈ, લોકસભા ઇલેક્શનને લઈને આપ જે વિકાસના કામોની બાબત હોય તો વિકાસના કેવા કામો ઈચ્છો છે હવે આવનારી ચૂંટણીમાં? વિકાસના કામોની વાત કરીએ તો આપણે જ્યાં અત્યારે ઊભા છીએ એ બગીચો જ તમે લઈ લ્યો તો આનો લગભગ ટાઈમ પૂરો થઈ ગયો અને વરસ પૂરું થઈ ગયું, હજી અહીંયા કાંઈ ઠેકાણું છે નહીં. એટલે આ વિકાસ આપણે સામે જ છે. બીજો મારો મુદ્દો છે ટોલ નાકા બાબતનો. ટોલ નાકા બાબતમાં લગભગ 11 વર્ષથી આંદોલન હાલે છે અમારું, પરંતુ 11 વર્ષની અંદર એનું કોઈને કંઈ નિરાકરણ આવ્યું જ નથી. બીજું કે જ્યારે અત્યારે જે આપણા સાંસદના ઉમેદવાર નક્કી થયા છે એ ત્યારે જે તે ટાઈમે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા, એમને આ મુદ્દો આખું ધ્યાન જ છે, છતાંય એણે કંઈ કર્યું નથી. અને હજી આ 11 વર્ષથી પ્રજા લૂંટાય છે અને હજી આ એમને ખ્યાલ જ છે હવે શું કરશે. ક્યારેય કાંઈ નથી કર્યું તો એની પાસે આશા શું રાખશે પ્રજા? લોકસભા ઇલેક્શનને લઈને જે ભાજપ દ્વારા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે તેમની પાસે પણ લોકોની અપેક્ષા છે, અને આ જે કામ કરવા માટેની જે હર્ષુખભાઈએ વાત કરી છે એ ટોલ નાકા કેન્દ્ર સરકારનો મુદ્દા હસ્તકનો મુદ્દો છે અને તેમની પણ તેમને વાત કરી. અને આવનારી ચૂંટણીમાં તેઓ એ પણ આશા રાખે છે કે જ્યારે આ જે અગાઉ આપણા મંત્રી હતા એ આ વખતે પોરબંદર સીટના ઉમેદવાર છે ત્યારે ટોલ નાકાનો જો તેઓ ચૂંટાઈને આવે તો પ્રશ્ન હલ કરે તેવી પણ તેઓએ માગણી દોહરાવી છે. આપણી સાથે અન્ય એક, હાલ તો આમ આદમી અહીંયા કોઈ ચૂંટણી નથી લડતું, તેમ છતાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે તેમને જ આપણે પૂછશું. લોકસભાની ચૂંટણી જ્યારે ડિક્લેર થઈ ગઈ છે, ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને જે ઉમેદવારોને લઈને હાલમાં વાત ચાલી રહી છે ને તેમની પાસે આપણે જે ઉમેદવારો લોકસભાના છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેઓ છે, એ કઈ રીતના આપણે એની પાસે અપેક્ષા છે? અપેક્ષા તો કેશોદની જનતા ઘણા બધા પ્રશ્નો છે. સરકારે ગયા વખતે વાયદો કર્યો હતો કે 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ થઈ જશે. હજી બધી જ જણસીઓના ભાવ છે એ અડધા થઈ ગયા છે, ખેડૂતોની આવક ડબલ નથી થઈ. ખાતરના ભાવો છે એની અંદર સતત વધારો આવે છે, રાસાયણિક દવાઓ છે એના ભાવની અંદર પણ સતત વધારો આવે છે. અને જોવા જઈએ તો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ સરકાર દ્વારા આમ તો ગુજરાતની અંદર તો બંધ કરી દેવામાં આવી 2019ની અંદર, પણ છેલ્લે જ્યારે 2019ની અંદર લાગુ હતી ત્યારે જે લાગુ યોજનાની અંદર હમણાં જ સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો એક વીમો ચૂકવવામાં આવ્યો, એ વીમો પણ અડધા જ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે, અડધા ખેડૂતોને એની અંદરથી બાદ રાખવામાં આવ્યા છે. હવે કંપનીની અંદર આની અંદર અમે રજૂઆતો કરી, પૂછવામાં આવ્યું તો કંપની દ્વારા એક જવાબની અંદર એવું કીધું હતું 2020માં કે જુનાગઢ જિલ્લાની અંદર કોઈ જ વીમો ચૂકવવા પાત્ર થતો નથી.
તો 2024ની અંદર આ વીમો આવ્યો છે પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો, એ ક્યાંથી આવ્યો? અને જો આવ્યો જ છે તો અડધો ક્યાંથી આવ્યો છે વીમો? અને બીજા એક જવાબની અંદર 16 ફેબ્રુઆરી 2024ના જવાબની અંદર વીમા કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અમને પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા. જો આ સરકાર દ્વારા પ્રીમિયમો ચૂકવવામાં ન આવ્યા હોય તો અમે સરકારને પણ પૂછ્યું છે કયા કારણોસર પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા, તો એનો પણ હજી સુધી સરકારે કોઈ યોગ્ય જવાબો ખેડૂતોને આપ્યા નથી. અને આવા ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના છે કે જેનાથી ખેડૂતો આજે ખૂબ નારાજ છે. ઇલેક્શન જાહેર થયું છે, હવે નવી કોઈ સરકાર બનશે ત્યારે કિસાન સંઘ કેવી અપેક્ષાઓ રાખી રહી છે? કિસાન સંઘ છે હંમેશા ખેડૂતોના હિત માટેની વાત કરતું હોય છે, ખેડૂતોને જે લાભ થતા હોય છે એના માટેની વાત કરતા હોય છે. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે, જે પાક વીમાને લઈને પ્રશ્ન પડતો હોય, આપણે જે હલ થયા છે લોકસભાની ગયા વખતના જે વચનો સરકાર હતી, જો કે સરકાર વચનો તો આપે છે, ચૂંટણી આવે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો જે હોય છે બધા વચનો આપતા હોય છે, પરંતુ ફરજ આવે છે જે પાર્ટીની સરકાર બને એમણે એમના વચનો તો અવશ્ય પૂરા કરવા જ જોઈએ. પરંતુ આજે લોકોની અંદર એટલો બધો આક્રોશ અને વિરોધ છે આ સરકારનો, અને સરકાર તરફથી જે ઉમેદવારો ડિક્લેર પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે એમનો ખૂબ જ લોકની અંદર આક્રોશ છે કે ઠેર ઠેર એમનો વિરોધ ઉઠ્યો છે. લોકસભા ઇલેક્શનને લઈને લોકોની અનેક અપેક્ષાઓ હતી, લોકોએ વાત પણ આપણી સાથે કરી, કિસાનોની વાત હોય કે અન્ય વાત હોય, લોકોએ પોતાના જે કંઈ સરકારની પાસે અપેક્ષા હતી એઓએ રજૂ કરી છે. હજી પણ કોઈ આપણને છે ને વાત કરવા માગતા હોય એમની પાસે આપણે જાશું. આપનું શું કહેવાનું છે? નવી સરકાર પાસે શું અપેક્ષા? નવી સરકાર જે આવે, પહેલાં તો જે ચૂંટણીમાં જે વચન આપવામાં આવે છે જનતાને, આ દેશની જનતાને, એ વચન જે આપવામાં આવે એ પૂરા કરવામાં આવે. જે પણ સરકાર જે પણ વચન આપશે એ 5 વર્ષની અંદર પૂરા કરવા પડે તેવી મારી પ્રાર્થના છે. નેતાઓ ખોટા વચન આપીને જનતાને મૂર્ખ ના બનાવે તેવી મેં 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. આ જનતા તમારાથી ત્રાસી ગઈ છે વચનોથી. ભાઈ આપણે KTVની 2024 ઇલેક્શનને લઈને આપણે અહીંયા આગેવાનોને મળ્યા હતા. સૌએ પોતાનો સૂર સરકાર પાસે જે પોતાના પ્રશ્નો ને વાચાને લઈને પુરાવ્યો છે. અમુક લોકોએ કિસાન સંઘે તેમની માગણીઓ મૂકી છે, તેમની અપેક્ષાઓ મૂકી છે. ત્યારે KTVની આ વાતચીતમાં હવે આવનારી સરકાર પાસે લોકો અનેક અપેક્ષા રાખી રહ્યા છે. પ્રકાશ દવે, રિપોર્ટર,